ગોધરા નગરપાલિકા શહેરની સુંદરતામાં વધારો કરતા તળાવોની ગરિમા સાચવવામાં નિષ્ફળ. શહેરની મધ્યમાં આવેલા રામસાગર, સીતાસાગર અને લક્ષ્મણસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યા છે. સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. સ્વચ્છ ગોધરા, સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવની કિનારે ગંદકીના ઢગ, જ્યારે સીતાસાગર અને લક્ષ્મણસાગર તળાવમાં લાંબા સમયથી જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સીતાસાગર તળાવની ફરતે લાખોના ખર્ચે વોકવે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં સુશાસન દિવસે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજી દ્વારા વોકવેનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પાલિકા દ્વારા તેની સફાઈ અંગે ધ્યાન રાખવામાં આવતું નથી, જેથી વોકવે માટે આવતા શહેરીજનોને ગંદકીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. સફાઈની મોટી વાતો કરતી ગોધરા નગરપાલિકા જ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ નીવડી છે. શહેરની મધ્યમાં આવેલ તળાવોની જાળવણી કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અવારનવાર સ્થાનિકો તેમજ જાગૃત નાગરિકો દ્વારા તળાવોની સફાઈની માંગ કરવામાં આવી છે, પરંતુ પાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમારી રજૂઆત છે કે ગોધરા શહેરમાં મધ્યમાં આવેલા તળાવ, ત્રણ તળાવ છે, રામસાગર, સીતાસાગર, લક્ષ્મણસાગર, એને કોઈ પણ સંજોગોમાં જે પ્રમાણે જે અવેરનેસ નથી થતી એ અવેરનેસ કરી અને ગોધરા શહેરનું એક સારું દેખાય અને ગોધરા શહેરના મધ્યમાં આવેલા તળાવને સુશોભિત કરી અને યોગ્ય બનાવે તો વધારે સારું છે. અત્યારે જે ગંદકીનો અંબાર છે એ દૂર થાય અને ગોધરાનું સારું દેખાય, એના માટે અમે રજૂઆત. લગભગ અમે સમજો નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને પ્રમુખથી માંડી અને ગોધરા કલેક્ટર સુધી પણ અમે રજૂઆત કરેલી છે અને એનું કંઈ અત્યાર સુધીમાં થયું નથી. તો હવે થાય તો સારું છે. કેટલા સમયથી આ સીધા 8-9 વર્ષથી છે. દેવાંગ પટેલ.